ભાવનગર માધવરત્નના વેપારીઓ પર થયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ડાયમંડ એસોસિએશન દ્વારા રેલી યોજી કલેક્ટર અને કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મોટી સંખ્યામાં ડાયમંડના વેપારીઓ નિર્મળનગરથી કલેક્ટર કચેરીએ પહોંચ્યા. પોલીસ ફરિયાદ ખોટી કરવાના આક્ષેપો કર્યા. 4 વેપારીઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ માટે થઈ છે પોલીસ ફરિયાદ. સૂત્રોચ્ચાર કરી પોલીસ ફરિયાદનો કરવામાં આવ્યો વિરોધ. हेलो भाई हेलो। પરેશભાઈ ભાયાણી, જિલ્લા ડાયમંડ એસોસિએશનનો ઉપપ્રમુખ. अच्छा परेशભાઈ, કલેક્ટર ઓફિસે આપ આજે આવ્યા છો, શું છે વિગત? વિગતમાં પરમ દિવસે સાંજે અમારે જ્યાં માધવરત્ન બિલ્ડિંગમાં ફાયરના સ્ટાફમાંથી ત્યાંના ઓફિસર પદુભા સીલ મારવા માટે આવેલા અને સીલ મારવા આવ્યા 7 વાગ્યાના આસપાસ. ત્યારે એની સાથે સોસાયટીની કમિટીએ ડિસ્કસ કરતાં એવું નક્કી કર્યું કે આવતીકાલે બોન્ડ આપી દઈએ અને ફાયરવર્કની પરમિટ આપી દઈએ, એટલે તમે કાલે અમને સીલ ખોલી દેજો. 7:30 સુધીમાં સીલ મારી દીધા હતા. સીલ માર્યા પછી 2 કલાક પછી અમારા પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિયા ત્યાં વાતચીત માટે ગયેલા, કમિટીએ બોલાવ્યા એટલે, અને નોર્મલ રૂટીન વાત કરીને પાછા આવતા રહ્યા. પછી વળતા દિવસે અમે લોકો બોન્ડ લઈને સાહેબ પાસે ગયા અને સાહેબે અમને મળ્યા નહીં કોઈ પણ કારણોસર. અમે રિટર્ન આવતા રહ્યા. ત્યારબાદ સાંજે અમારા પ્રમુખ ઘનશ્યામભાઈ વિરુદ્ધ અને બીજા 3 લોકો અન્ય કમિટીના લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી કે અમારી ફરજમાં રૂકાવટ કરવામાં આવી છે. ખરેખર અમારી પાસે 300 સીસીટીવી કેમેરા છે બિલ્ડિંગમાં, જ્યાં 2 લોકો હાજર નહોતા, ભાવનગર સિટીમાં નહોતા, એવા લોકો વિરુદ્ધ પણ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને આ ખોટી ફરિયાદના વિરોધમાં અમે આજે કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરવા આવ્યા હતા. આક્ષેપ કર્યો છે કે હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. કોણે માંગ્યા હતા, કોની પાસે માંગ્યા હતા, કેટલા માંગ્યા હતા? 4થા માળે અને 5મા માળે એ લોકો ગયા અને ત્યાં ઓફિસધારકોને ધમકાવ્યા કે ભાઈ ઓફિસ બંધ કરો અને જો ન કરવી હોય તો ઓફિસ દીઠ અમને 1000 રૂપિયા આપો, એવું ઓફિસધારકોએ અમને ફરિયાદ કરી. અને એ ફરિયાદના અનુસંધાને જ ઘનશ્યામભાઈ તેદી રાતે ગયા હતા. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈ રાજકીય માણસના ઈશારે આ થઈ રહ્યું છે. કોણ છે એ રાજકીય માણસ? હવે રાજકીય કંઈ લાગતું નથી અને હોય તો આપણને ખબર નથી. અત્યારે તો અમે ફક્ત ને ફક્ત ખોટી ફરિયાદ થઈ છે અને અગાઉ ભવિષ્યમાં આવું ખોટું પગલું કોઈ કાયદાનો દુરુપયોગ કરીને અથવા તો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આવા ખોટી ફરિયાદ ન કરે એની માટે સાહેબને મળવા આવેલા હતા. ફાયર બ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 4 વર્ષથી નોટિસ આપવામાં આવે છે, પરંતુ 4 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ ફાયર સેફટીના સાધનો નથી નખાયા. તો આ બાબતે ના, શું કહેશો? પહેલી નોટિસે સોસાયટીની કમિટી જે તે અધિકારીને મળવા ગયેલી અને સોસાયટીનું બિલ્ડિંગ 1998માં બનેલું છે. એના સ્ટ્રક્ચર પ્રમાણે અત્યારના નિયમ મુજબ જમીનમાં જે મોટા ટાંકા બનાવવાના આવે એ શક્ય નથી. છતાં સોસાયટીએ એવું કહેલું કે ભાઈ જેટલું જરૂરી તમને લાગે અને જેટલું સુટેબલ થાય બિલ્ડિંગને એવું કરવા અમે બંધાણેલા છીએ. પણ ત્યારે એવો જવાબ આપેલો કે નહીં, ટાંકા ફરજિયાત, તો બિલ્ડિંગ પાડીને ટાંકા તો શક્ય નથી બનાવવા. અને આ રીતે આમનામ લાંબુ થતું ગયું હતું. અને આ સીલ માર્યા પછી પણ વિરોધ નહોતો. વળતા દિવસે અમે બોન્ડ આપ્યા અને વર્ક પરમિટ લઈને અમે જે જરૂરી કામ હતું એટલું કરવા તૈયાર હતા. પણ છતાં આ ખોટી ફરિયાદ કરીને આ વાતને ચકડોળે ચડાવી છે. પરેશભાઈ, આ બિલ્ડિંગમાં કેટલી ટોટલ ઓફિસ આવેલી છે અને કેટલા રત્ન કલાકારોના કામ? બિલ્ડિંગમાં 800 થી 1000 ઓફિસ છે, નાની મોટી. એક ઓફિસમાં 6 માણસ ગણો ને તો 5 થી 6000 લોકો કામ કરે છે. અને 6000 લોકોને રિલેટેડ ગામડાઓમાં બીજા લાખ કારીગર અને રોજીરોટી મળે છે. એટલે આ બિલ્ડિંગમાં આ રીતે પગલું ભરીને 1 લાખ લોકોની રોજીરોટી ઉપર અસર થાય તેવું કામ કરવામાં આવેલું છે. આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે એસોસિએશન દ્વારા. કોણ કોણ જોડાવાનું છે, કયું સિટીમાં કરવામાં જોડાશે? ભાવનગર જિલ્લાના ટોટલ એસોસિએશન, બોટાદ જિલ્લાના એસોસિએશન, પાલીતાણા, તળાજા, દરેક કુબદવાડી, દરેક આપણે દરેક એસોસિએશન, ઘોઘા જગતનગર ટોટલ એસોસિએશન જોડાવાનું છે. અને આવતીકાલે જો ટૂંક સમયમાં આનો નિવાડો ન આવે, જેણે પૈસા માગ્યા એ અથવા તો ખોટી ફરિયાદ કરી એની ઉપર યોગ્ય પગલાં ન લેવામાં આવે તો અમારી તૈયારી મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆત કરવા જવાની છે.
નીચે રાખો નીચે. અને એની સજા મળે એવી અમને રિક્વેસ્ટ છે.